આને છે ને અત્યારે જો 12 વાગી ગયા છે, જમવાનું હજી બનાવ્યું નથી. હું કરવું ની જ નથી ખબર. જમવાનું દેવાનું છે? નથી દેવું. લ્યો નથી દેવું એમ કહી દીધું. ખાવાનું જ હોય ને. શું બનાવે? શું બનાવે? શેનું શાક છે? હે? મિક્સ વેજીટેબલ પનીર મિક્સ. પનીર અંગારી બનાવો. વેજીટેબલ પનીર અંગારી નો હોય, અંગારા હોય. અંગારી ક્યાંય મેં જોયું નથી. વેજીટેબલ અંગારી નથી જોયું, અંગારા જોયું છે. નહીં, અંગારી બનાવવાનું છે. વેજીટેબલ પનીર અંગારી. હા, અંગારી બનાવે તો તારે પાસે હોટલ વાળા ખાવા આવશે બનાવવા વાળા. અંગારી નહીં, હું કોઈને ઓર્ડર નથી. કોબી સુધારે છે. કોબી એ તો બહુ કરી હો ભાઈ, આખી જિંદગી કોબી જ ખાધી. 2 દિવસે ને 2 દિવસે કોબી. એનું શાક છે તો કે કોબી. બોલો. તો મિત્રો, જો જમવાની તૈયારી થાય છે, જમવા આવી જાજો બધા લોકો. દાળ ભાત શાક રોટલી છાશ પાપડ અથાણું આવું છે. અને કોબી શાક નથી, સંભારો છે. હાઈસ બચી ગયો હું આજે. બાકી અને બધા શું કરો? બધા મોબાઈલમાં કાવ્યાની રાહ જોવે. એવું છે. 11:30 જેવું થાય છે ને કાવ્યાબેનને લેવા જવાના. તમને કેમ છે? નથી સારું. જો મિત્રો, નાનીજીની તબિયત બગડી ગઈ છે. લો બીપી થઈ ગયું છે. હમણાં ડૉક્ટર પાસે ગયા હતા. લો બીપી, શરદી છે, તાવની અસર છે, ગળામાં દુખે છે. એટલે આ બધી વાતાવરણના ફેરફારને કારણે. હા, એને લો બીપી થઈ ગયું. ત્યાં કામ ન કરે ને, ઉકાળો છોકરાઓને તરત અસર કરી જાય હવે. એટલે આ રીતે બધાનું છે અત્યારે પરિસ્થિતિ, તબિયત. અને બધાની તબિયત આમ તો બગડેલી જ છે. ધારાની એ બગડેલી જ છે. આર્થિક ચિંતાને કારણે બધાની તબિયત બગડી ગઈ છે. તો મિત્રો, કેવું ચાલે છે તમને લોકોને? જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. આજના બ્લોગમાં તમને મજા આવશે. કારણ કે આજે મેડમ છે ને, દોરા કાઢમાં, દોરાથી હું બી નહીં જાઉં. દોરા કા નીચું જોઈ ગઈ. હવે કાઢ ને, હવે કાઢ ને. કાઢ, હજી કાઢ જો બહાર નથી નીકળતા ને. કરતા નહીં. આપણે કાવ્યાબેનને લઈ આવ્યા છીએ ને, આપણે લઈ આવ્યા છીએ. જો હાઈલા જ કે અવાજ ઓછા કરે નથી. કાબુ બહારના છે બધા. કાબુ બહારના છોકરા ભણે છે. હા, જો કાવ્યાબેનને લઈ આવે. કાવ્યા, આ બગીચો આપણે ઘરે લઈ જાવો શું થાય? એવું છે. કાવ્યાબેન જો લઈ આવ્યા આપણે. નાનીજીની તબિયત બગડી, પૂછતો ખરા? હે, તું ધ્યાન રાખજો હરખું. હા, પાણી બાણી ભરી દેજે. પણ ધ્યાન રાખજે એનું. હા, કાવબેન ને તારે કે વચ્ચે બોલવાના આવ્યું? ઓકે ઓકે. હા ને, બોલવું જ પડે. કાકા, બધાના ઘરમાં એવું જ હોય કે વચ્ચે બોલે. જો કાવ્યા એવું કહે છે. બોલે ને નહીં. જોજી જો બેન ના. તો મિત્રો, હવે છે ને આપણે જમવાનું હજી તો વાર લાગે છે. બરાબર, વાર છે ને? ધીમે ધીમે.
હા નહીં, વાર slow flow નહીં. એમ નહીં જો આમ હા વાર છે તમે એમ કીધું વાર છે ને એમ વાર જ છે. મેં એમ કીધું વાર છે ને એમ તમે એમ નથી બોલ્યા. કાવ્ય કેમ બોલ્યો એ તો તમારે હે? પોપટ છે ઈ તો. કેમ બોલ્યો હું હા એ પોપટ પોપટ રાત કેમ એવો છે? આંગળી કેમ એવી છે? ઓહો, રાત તો જો. એ તો એવું લખી ભણે છે કઈ પોપટ ખુશી લાગી છે. આવું થાય છે તમારા ઘરમાં તો કેજો નીચે એની કોમેન્ટ ઘડિયાળ કરી તો જુઓ. ઘડિયાળ ટાઇટન ના ફાસ્ટ ટ્રેક સિવાય પહેરવાની જ નહીં કાવું હા આમ નમ હાંજ પડી ગઈ હાંજના 8 વાગી ગયા આમ નમ અરે, આઠ વાગે. ગામમાં જઈ જઈને તો થાકી ગયા હું ગયો તો ને આ બધી વસ્તુ લેવા આ બધાય જમી લીધું લાગે છે અરે, બધાય જમાડી બેહાડી દીધા છો. એવું છે 8 વાગ્યા. 8 વાગ્યામાં જમી લીધું બધાય. હવે 8 વાગે હો. હું જઈમાં તઈ મેં ક્યાં ખાધું છે? મારે બાકી છે. એવું હું જઈમાં રોટલી ને ઢોસો રોટલી ને ઢોસા તમે હા, અમે તો નકરા ઢોસા હો. તબિયત સારી થઈ ગઈ ને હા હો, હવે થોડુંક ઘીરે જાવ એટલે રેડી. તો પછી ને હું પછી એકલા હાટુ ઢોસા બનાવે નહીં કાંઈ. ઢોસા બનાવીને ખવાઈ ગયા ને બસ હું બનાવી દઉં. તો બધા હવે બેસી ગયા ઢોસા બનાવ્યા હતા એક member નથી. હજી એક મેમ્બર બાકી છે ખાસ member. ઢોસા ફેવરિટ મેમ્બર સભામાં ગયું. એ આજે સ્વામિનારાયણ ભગવાનની સભા થાય ને ત્યાં સભામાં ગઈ છે હમણાં આવશે ને એટલે ચાલુ કરાવશે ચૂલો અને જોવો ક્રિસ્પી ઢોસા કેવા બનાવે છો હા લા, કાવ્યાબેન તો આવી ગયા હું લઈ આવી તું મોહન સ્વામીના જન્મદિવસની કેક ઓહો એ આપણા કેક સ્ટુડિયોથી છે. મને ચાખવા તો લાવ 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 મન તો દે આમ. ક્રીમ છે આ ચોકલેટ મારી આખી મન દઈ દે ને ના એમાં આટલી હોય એમાંય તમે માંગો હા. એવું કેવું મોહન એવું. સ્વામી બર્થડે હતો. તો આ બિસ્કુટ તો દેવું જ પડે નાન મને ખટાઈ છે. તોડ તો થોડી નાન તૂટે નાન ખટાઈ તૂટે જ ને, હું કામ ન તૂટે? લઈ જાવ એટલે લઈ લ્યો. એવું છે આખા ઘરમાં દેવાની હા, છે. બધા દેવાના હોય આલ્યો. એટલે. એ ખાવું કેક નથી ખાવી, આ ખાઈ લઈએ અમે. પ્રસાદ હાલ તું હવે બનાય હાલો અમે લઈ જાવ ખાવું. આ બધાય જમી લીધું, આપણે બે જ બાકી છીએ. બોલો અને શું બનાવ્યું ખબર છે? ઢોસા હાલ 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 તો જો બધાએ જમી લીધું છે. હું ને કાવ્ય બે બાકી છે. તો જો અત્યારે દાળ ગરમ કરી લો કાવ્ય માટે, કારણ કે હજી સભામાંથી આવી જ છે એટલે એને ગરમા ગરમ આપવું પડે ને. તો દાળ ગરમ કરવા માટે મૂકી દીધી છે ને આપણે આમાં એના માટે ગરમા ગરમ મસાલા ઢોસો ઉતારીએ. મસ્ત ગરમા ગરમ કાવ્ય માટે મદ્રાસી ઢોસો. એકદમ ક્રિસ્પી થાય હો આપણો ઢોસો. મસ્ત ગરમા ગરમ કાવ્ય માટે આપણે ઢોસો બનાવીએ છીએ. જો આ રેડી થઈ ગયો છે ઢોસો, તો આપણે કાવ્યાબેન ને આપી દઈએ. કાવ્યાબેન ઢોસો ખાવા માટે બેસી ગયા છે. વાહ કાવ્ય કેવો બન્યો છે? ખાવા તો દે નથી ખાધો હજી છે? ખારું, ખાઈ લે ખાઈ લે. कैसा बना है डोसा? મસાલા હે ઢોસા મસ્ત બના હે ને, તો ખા લો. અને જો અહીંયા પાછા આપણે ગરમા ગરમ ઉતારવાનું શરૂ જ રાખ્યું છો ભાઈ.
જો હવે જમવા ઈ બેહી ગયો અરે હું બધાને છેલે છું. જમવા નહીં તો મારે તો કોઈ ગરમ કરી દે નહીં, તમે તો કરી નો નહીં, દો. નહીં, નહીં. મારે તો હું એક જ થપ્પો કરીને ખાવા બેસવું આવો પડે. બે જાઓ જમી લે જમી જ દઉં તો એવું શું કરું? તો જો મિત્રો બધાએ ઢોસા ખાઈ લીધા છે અને હવે બધા આરામ કરશે બરાબર ને. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો.